નમસ્કાર મિત્રો, હું જિજ્ઞેશ ઠક્કર. તમે સૌ મજામાં હશો. વિદ્યાર્થી મિત્રો, આજે હું ગ્રંથકાર નર્મદ વિશે વાત કરવાનો છું અને એમની કવિતાને ધ્યાનમાં રાખી અને ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરવાનો છું. વિદ્યાર્થી મિત્રો, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો જે બીએનો ગુજરાતીનો અભ્યાસક્રમ છે એની અંદર બીએ સેમ 3ની અંદર ગ્રંથકાર તરીકે નર્મદ અભ્યાસમાં છે અને ગ્રંથકાર તરીકે નર્મદ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં પણ અભ્યાસમાં છે. તો હવે આ કોરોના કાળની અંદર પરીક્ષા જ્યારે ઓનલાઈન લેવાની હોય તો ટૂંકા પ્રશ્નો કેવા હોઈ શકે, તો એના વિશે હું અત્યારે તમને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવાનો છું. તો આપણે વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ નર્મદના જીવન કવન અને એમની કવિતા વિશે ટૂંકા પ્રશ્નો. એની પહેલાં તમે લોકો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોવ, આજે જ જોડાયા હોવ તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હવે આપણે શરૂ કરીએ છીએ કવિ નર્મદના જીવન કવન અને કવિતા વિશેના ટૂંકા પ્રશ્નો. મિત્રો, પહેલો પ્રશ્ન છે નર્મદનું જન્મસ્થળ કયું છે? બરાબર, તો સુરત. નર્મદનું જન્મસ્થળ સુરત છે. નર્મદનો જન્મનો સમય કયો છે? જન્મની સમય એટલે તારીખ કઈ છે? તો 24મી ઓગસ્ટ 1863માં નર્મદનો જન્મ થયો હતો. ત્યાર પછી નર્મદના પિતાનું નામ શું હતું? તો નર્મદના પિતાનું નામ લાલશંકર દવે હતું. નર્મદના પિતા શેનો વ્યવસાય કરતા હતા, એટલે કે ધંધો? તો એ લહિયાનો. બરાબર, લહિયાનો ધંધો કરતા હતા. નર્મદની આત્મકથાનું નામ શું છે? તો મારી હકીકત. નર્મદની કવિતાના સંપાદક કોણ છે? જે આપણા અભ્યાસક્રમમાં છે તે રમેશ શુક્લ. નર્મદ કયા ઉપનામથી જાણીતો હતો? તો પ્રેમ શૌર્ય. નર્મદની નાટ્યકૃતિનું નામ જણાવો. તો દ્રૌપદી વસ્ત્રાહરણ. આ સિવાય પણ નર્મદે નાટ્યકૃતિઓ આપી છે, પણ આ આપણને ખબર હોવી જોઈએ. નર્મદ કયા યુગનો સર્જક છે? સુધારક યુગનો. અર્વાચીનોમાં આદ્ય કોણ છે? નર્મદ. બરાબર, એટલે કે અર્વાચીનોમાં આદ્ય તરીકે કોણ ઓળખાય છે? તો નર્મદ ઓળખાય છે. યાહોમ કરીને પડો ફતેહ છે આગે. આ પંક્તિ કોની છે? તો નર્મદની છે. નર્મદે કયું પાક્ષિક બહાર પાડ્યું હતું? કે તમને એવું પૂછાય કે નર્મદે કયું સામાયિક બહાર પાડ્યું હતું? તો એનું નામ છે દાંડિયો. કવિ જીવન એ જીવન ચરિત્રમાં કોનું જીવન ચરિત્ર આલેખાયું છે? તો કવિ જીવનમાં નર્મદનું જીવન ચરિત્ર આલેખાયું છે. કવિ નર્મદા શંકરની પ્રથમ પત્નીનું નામ શું હતું? તો ગુલાબ. હિન્દુઓની પડતી એ કૃતિનું સાહિત્ય સ્વરૂપ કયું છે? તો કવિતા. હિન્દુઓની પડતી કયા છંદમાં લખાયેલું કાવ્ય છે? રોલા છંદમાં લખાયેલું છે. નર્મદના ગદ્ય નિબંધો કયા પુસ્તકમાં સંગ્રહિત છે? નર્મગદ્ય. હિન્દુઓની પડતીને દેશભક્તિના રુદન તરીકે કોણે ઓળખાવ્યું છે? તો કનૈયાલાલ માણેકલાલ મુનશી, કમા મુનશી. નર્મદા શંકરની બીજી પત્નીનું નામ શું હતું? એટલે કે નર્મદની બીજી પત્નીનું નામ ડાહી ગૌરી. પ્રકૃતિ કાવ્યોમાં અનન્ય સ્થાન મેળવનાર નર્મદની રચનાનું નામ જણાવો. તો એ છે કબીરવડ. કવિશ્વર તરીકે કોણ જાણીતું છે? દલપતરામ. અર્વાચીનોમાં આદ્ય તરીકે કોણ ઓળખાય છે? નર્મદ. નર્મદે લખેલા વેગવાન શૈલીવાળા અને જોમ ભરેલા નિબંધો કયા પુસ્તકમાં ગ્રંથસ્થ થયા છે? તો નર્મગદ્યમાં. નર્મદ શિક્ષક તરીકે ક્યાં નિયુક્ત થયા હતા? તો રાંદેરમાં. એટલે એ રાંદેર ગામ છે. નર્મદના પુત્રનું નામ શું હતું? જયશંકર. નર્મદ કઈ સભાની સ્થાપના કરી હતી? તો નર્મદે જે સભાની સ્થાપના કરી હતી એનું નામ છે અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા. નર્મદે કેટલી બાબતે પહેલ કરી છે? તો મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે નર્મદ ઘણી બધી બાબતમાં પ્રથમ છે. બરાબર, એટલે આપણે એમને અર્વાચીનોનો આદ્ય કહીએ છીએ. તો નર્મદ પ્રથમ ગદ્યકાર છે, પહેલો નિબંધકાર પણ છે, પહેલો કોષકાર છે,
પહેલો મહાકાવ્યનો પ્રયોગ કરનાર સર્જક છે. પ્રથમ છંદની શોધનો પ્રયાસ કરનાર પણ નર્મદ છે. પ્રકૃતિ કાવ્યો પણ નર્મદ પાસેથી જ મળે છે. પ્રણય કાવ્યો પણ નર્મદ પાસેથી જ પ્રાપ્ત થાય છે. તો આ બધાની અંદર પહેલ કરનાર સૌ પ્રથમ નર્મદ છે. નર્મદે કયા મહાકાવ્ય રચવાનો પ્રયોગ કર્યો હતો? તો નર્મદે વીરસિંહ અને રુદનસિંહ આ બે મહાકાવ્યો રચવાનો પ્રયાસ કર્યો હતો. તમને બેમાંથી એક પણ પૂછાય તો તમને ખબર હોવી જોઈએ કે નર્મદે આ બે સિવાય બીજું કોઈ મહાકાવ્ય રચ્યું એનો પ્રયાસ કર્યો નથી. હિન્દુઓની પડતી કાવ્યને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો સુધારાનું બાઇબલ તરીકે ઓળખવામાં આવે છે. નર્મદની શ્રેષ્ઠ જણાતી કવિતાઓ જણાવો. તો તમને ખબર હોવી જોઈએ કે આપણા અભ્યાસમાં નર્મદની કેટલી કવિતાઓ છે? તો 14 કવિતાઓ આપણા અભ્યાસમાં છે, અભ્યાસક્રમની અંદર. બરાબર ને? રમેશ શુક્લનું જે પુસ્તક છે નર્મદની કવિતા, એમાંથી 14 કવિતાઓ આપણા અભ્યાસમાં છે. અને શ્રેષ્ઠ ગણાતી કવિતા તો એ 14માંથી કોઈ પણ કવિતા હોય એ આપણે શ્રેષ્ઠ કહી શકીએ. અહીંયા પણ આપણે જે કવિતાઓ છે એ પણ નર્મદની આ બધી કવિતાઓ શ્રેષ્ઠ જ છે. તો એમાં જય જય ગરવી ગુજરાત, સુરત સોનાની મૂરત, નવ કરશો કોઈ 100 રસીકડા, સૌ ચલો જીતવા જંગ, ડગલું ભર્યું કે ના હટવું અને રણતો ધીરાનું. આ કવિતાઓ જે છે એ નર્મદની ઉત્તમ કવિતાઓ ગણાય છે. નર્મદે કોના પદોનું અનુકરણ કર્યું છે? તો ધીરા ભગતના પદોનું અનુકરણ કર્યું છે. નર્મદે કેટલા પદોની રચના કરી છે? તો 200 પદોની રચના કરી છે. વિશ્વનાથ ભટ્ટ નર્મદ વિશે શું કહે છે? તો વિશ્વનાથ ભટ્ટ નર્મદ વિશે એવું કહે છે કે ગુજરાતી કાવ્ય નૌકાનું સુકાન જ ફેરવી નાખ્યું અને એકદમ નવી દિશામાં અને નવા જ પાણીમાં એને તરતી મૂકી દીધી. આ વિધાન કોનું છે? વિશ્વનાથ ભટ્ટનું છે. નર્મદે કયા અંગ્રેજી લેખકોથી પ્રેરાઈને તત્કાલીન સમાજ જીવનને લગતા અનેક પ્રશ્નો ઉપર નિબંધો લખ્યા છે? તો મેકેલો, સ્ટીવ અને એડિશન. આનો પેટા પ્રશ્ન બીજો એવો પણ બની શકે મિત્રો કે નર્મદના નિબંધોમાં કોની અસર જણાય છે? તો મેકેલો, સ્ટીવ અને એડિશન. બરાબર. નર્મદના નિબંધોમાં કોનો પ્રભાવ છે? તો એડિશન, સ્ટીવ અને મેકેલો. આ પ્રશ્નો તમારે પેટા પ્રશ્નો તરીકે આવે તો પણ તમે યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં અહીંયા આગળ 30 કરતાં વધારે પણ બીજા પેટા પ્રશ્નોની ચર્ચા કરીને એમ કરીને 41 પ્રશ્નો અહીંયા આગળ મેં ટૂંકા પ્રશ્નો પરીક્ષાલક્ષી માર્ગદર્શન તમને આપ્યું. અને આનો બીજો ભાગ જે છે એ હવે પછી હું મૂકવાનો છું. તો આ પહેલા ભાગમાં 30 પ્રશ્નો મૂક્યા છે, બીજા ભાગમાં બીજા 30 પ્રશ્નો મૂકીશ અને ત્રીજા ભાગમાં બીજા 30 પ્રશ્નો, એમ કરીને 90 પ્રશ્નો હું તમને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પેપર 304 જે સીસી અને સીઈ જે મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય ગુજરાતીના વિદ્યાર્થીઓ છે એમને આ ખૂબ જ ઉપયોગી થવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આવજો, ફરી મળીશું. અને હા, મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું બીજો ભાગ મૂકું, ત્રીજો ભાગ મૂકું એટલે તરત જ તમને એ મળી જાય. તો ધન્યવાદ, ફરી મળીશું.